લગ્ન જાંબુવંતીજી સાથે કર્યા છે. પ્રભુ એક સામાન્ય આ મણીને એક ગાડું ભરાઈને એટલા મણી મેં તૈયાર રાખ્યા છે. લઈ જાઓ. એક ગાડું ભરી મણી લઈ અને ભગવાન કૃષ્ણ દ્વારિકા પધાર્યા. શંખનો નાદ કર્યો. જેમ મળદાની અંદર પ્રાણ આવે એમ જે મળદું બેઠું થાય એમ બધા યાદવોના હૃદયમાં ચેતના આવ્યો. અરે આ તો કૃષ્ણનો ધ્વનિ છે. જાગૃત થયા. સતરાજી દોડીને આવ્યો. ભગવાન કૃષ્ણે આવીને પેલા વેલા સતરાજીતને કીધું, લઈ આ તારો મણી. આ મણી હું નતો લઈ ગયો, મારી માથે ખોટું આડ આવ્યું. હવે પસ્તાવો થયો. સતરાજીત ભોઠો પડ્યો છે. સતરાજીત કહે, પ્રભુ આ મણી તમે લઈ લ્યો, મારી દીકરી યારે લગ્ન નહીં કરો. ભગવાન કે તારે દીકરી દેવી હોય તો દે, તારો મણી નથી જોતું મારે. ભગવાનના ત્રીજા લગ્ન સતરાજીતની દીકરી સત્યભામાની સાથે થયા છે. મણી પાછો લઈ લીધો. ભગવાનના ચોથા લગ્ન કાલિંદ્રીજી સાથે થયા છે. કાલિંદ્રીજી છે યમુનાજીનો અવતાર ગણાય છે. ઝાડની સાથે મૂંઢા લટકાઈને તપ કરે છે. કૃષ્ણ અને અર્જુન હસ્તિનાપુરથી દ્વારિકા આવ્યા દર્શન કરવા અને બંને વિહાર કરે છે. અને એમાં ભગવાનની નજર પડી. અર્જુનને કહે, હે અર્જુન, આ જુઓ તો ખરા, આ મહિલાને આટલું બધું કષ્ટદાયી તપ કેમ કરે છે? શું જોઈએ છે? જાઓ પૂછો. અર્જુન ગયા. માતાજી, આટલું બધું કષ્ટદાયી તપ શું કામ કરો છો? કાલિંદ્રીજી બોલ્યા, મારે કૃષ્ણની સાથે વિવાહ કરવા છે. એમ? માતાજી નીચે ઉતરો. કેમ? તો કે મૂર્તિ વાયરે જ છે. ભગવાનના ચોથા લગ્ન કાલિંદ્રીજી સાથે થયા છે. પાંચમા લગ્ન મિત્ર વૃંદા સાથે થયા. છઠ્ઠા લગ્ન લક્ષ્મણાની સાથે થયા છે. લક્ષ્મણા છે અયોધ્યાની રાજકુંવરી છે. લક્ષ્મણાના પિતાએ એવું પ્રણ લીધેલું કે મારે મારી દીકરીના વિવાહ ભગવાનની સાથે કરવા છે. ઋષિ મુનિઓએ એક ગાય આપી છે. આ ગાય એકી સાથે 7 આખલાના જન્મ આપશે. અને તમારે એવું પ્રણ લેવાનું કે કોઈ પણ વ્યક્તિ 7 આખલાને એકી સાથે નાથી દેશે એને તમારી દીકરી ના. અને ઈ ભગવાન હશે. ભગવાન કૃષ્ણ ગયા છે, 7 આખલાઓને નાથ્યા છે. અને ભગવાનના લગ્ન લક્ષ્મણાજીની સાથે થયા છે. ભગવાનના 7મા લગ્ન ચારુહાસીન નામનો દેશ અને ત્યાંની રાજકુમારી ચારુહાસીની સાથે થયા છે. અને ભગવાનના 8મા લગ્ન સત્યા સાથે થયા છે. જેમ રૂક્ષ્મણીજીએ ભગવાનને પત્ર લખીને બોલાવ્યા એમ સત્યાજીએ પણ ભગવાનને પત્ર લખીને બોલાવ્યા છે. ભગવાનના 8 લગ્ન થયા છે. બધા યાદવોમાં એક યાદવ છે જે યાદવનું નામ છે સતધનવા. સતરાજીતે સતધનવાને એમ કીધેલું કે મારી દીકરી સત્યભામાના લગ્ન હું તારી સાથે કરીશ. જોજો કેવા સત્યભામાએ ભગવાનની માથે આળ મૂક્યો છે.
અરે મારા પિતા એ વખતે મણી નો દીધો ને એટલે કૃષ્ણએ મારા પિતાને આવ્યો અને મણી અક્રૂરજીએ જોયો. અરે સતધન આ મણી તો કે હા તમે રાખો. અક્રૂરજી હાથમાં મણી લીધો તો અક્રૂરજીને લોભ લાગ્યો. અક્રૂરજી દ્વારિકા છોડીને જતા રહ્યા છે, કાશીનગર ની અંદર જતા રહ્યા છે. બધા વિચાર કરે કે મણી ક્યાંય ગયો, મણી દેખાતો નથી. અને એમાં સભા ભરીને બેઠા છે ભગવાન કૃષ્ણ. અને એમાં કોઈ દૂતે આવીને કીધું, પ્રભુ અક્રૂરજી કોક કીધું, પોતાનું નામ નો લીધું. કોક સ્વર્ગમાં ગયું તું અને બધી રાણીઓના ભવનમાં ભગવાને ફૂલની પાખડી મોકલાવી, આવી તમારા ઘરમાં? કે ના. સત્યભામા ભગવાનની સામે યુદ્ધ કરે છે. ભગવાને મૂર દૈત્યનો નાશ કર્યો એટલે ભગવાનનું નામ પડ્યું છે મુરારી. કોઈ ભૌમાસુર નામનો રાક્ષસ, જેના રથમાં 1000 તો પાડા જોડ્યા હતા, ભયંકર પાડા, 1000. આવો ભૌમાસુર ભગવાનની સામે યુદ્ધ કરે છે. ભગવાન કૃષ્ણ એ એક હાથે રથ ચલાવે અને એક હાથે યુદ્ધ કરે. સત્યભામાએ જ્યાં ભૌમાસુરને જોયો ને તે સત્યભામા કહે, ભગવાન હવે પાછા હાલો, ઝાડ નથી જતું. નહીં હો, કાલ હવાર વળી પાછા તમે ડખા કરીને બેહો. લીનો બોય. ભાગવતકાર એમ કહે છે કે ભૌમાસુરે એક બાણ એવું ચલાવ્યું કે સત્યભામાએ કાનમાં જે કુંડળ પહેર્યા છે એ કાનના કુંડળ હોહોરું બાણ નીકળ્યું હોય. અને સત્યભામાથી બોલાઈ ગયો, મર મર. સેવાને ધર્મનો ઝંડો ફરકાવ્યો, શ્રી કૃષ્ણ શરણ મમ મંત્ર ગજાવ્યો, અગ્નિમાં અવતર્યા પે બનાવ્યું ચંપારણ જાત્રાનો ધામ રે. હરતા
दर्शन आपो दुखड़ा कापो दर्शन आपो दुखड़ा कापो मेवाड़ना श्रीनाथजी आवी भरेली नजरू રાખો ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી દયા કરીને કે મારી અંદર જે દ્રષ્ટિ છે ને તો મારા ગુરુની દ્રષ્ટિ છે હો. મારા ગુરુ અંદરથી જે સ્ફુરણા કરે ને આ ઈ પદ. તો હે સુરદાસજી, તમે આટલા બધા પદ ઠાકોરજીના લખ્યા તો તમે તમારા ગુરુ ઉપર પદ લખો ને. બોલે ગુરુની પરિભાષા જ ન હોય. ગુરુ ઉપર પદ શું લખવું? નહીં, અમારે તમારા ગુરુની ઝાંખી કરવી છે. અમારે એનું પદ સાંભળવું છે. લખો. સુરદાસજી વૈષ્ણવોને કહે છે, ભાઈઓ એ હું નહીં લખી શકું હો. નહીં, તમારે લખવું જ પડશે. સુરદાસજીએ ત્યાં સુધી કીધું કે હે વૈષ્ણવો, જે દિવસે હું મારા ગુરુ ઉપર પદ લખીશ ને એ દિવસ મારો છેલ્લો હશે ને મારું છેલ્લું પદ હશે. અને બધા વૈષ્ણવોએ આગ્રહ કર્યો અને હાથમાં કલમ લીધો. હે પદ લખું છું. સાચું ખોટું હોય તો હે ગુરુવર મને માફ કરજો, હું તો આંધળો જ. હાથમાં કલમ લઈને પદ લઈ અને એ પદને અમારા વૈષ્ણવો આસરાનું પદ કહે છે. દ્રઢયન ચરણના કેરો ભરોસો, દ્રઢયન ચરણ દ્રઢયન ચરણ કેરો ભરોસો. નાક ચંદ્ર છટાવીન મોહે જગ લાગ્યો અંધેરો. દ્રઢયન ચરણ કેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો. દ્રઢયન ચરણ કેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો. દ્રઢયન ચરણ કેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો. સાધન યોર નહીં આ કલી મેં, સાધન और नहीं आ कली में जासु होत निबेरो, जासु होत निबेरो. सूरदास हे वल्लभ प्रभु, હું કેવો છું? બિના મુલકો ચેરો. દ્રઢયન ચરણના કેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો. દ્રઢયન ચરણ કેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો. રાજા કરીને ભક્તિ દે
મહાભાગવત પરીક્ષિત મહારાજ મહાભાગવત પરીક્ષિત મહારાજ કથાને હવે 2 મિનિટ માટે નેમી સારણીયમાં લઈએ. આ દિવ્ય મનોરથને દીપાવવા માટે આ મારો એકલો આ ખંભાઈતા પરિવાર જે છે એ માત્ર એકલો એમ કહેતો હોય કે અમે આ મનોરથને કરી શક્યા છીએ, તો એ વાત શક્ય નથી. કારણ કે આ મનોરથને દીપાવવા માટે ભાઈઓ બહેનો તમારા બધાનો સાથ સહકાર મળ્યો છે. અને કેટલાનો સાથ સહકાર મળ્યો. પહેલા વહેલા તો આ ખંભાઈતા પરિવારના બેનો દીકરીઓ ભાણેજો વહેવાઈ વેલા જેટલા બધા આવ્યા એ બધાએ આ મનોરથને ઊંચો કર્યો છે. કાંઈ વાંધો નહીં, અમે બેઠા છીએ, અમે અને ગિરિરાજ પાડ્યો મનોરથને દીપાવ્યો. ખાલી આ લોકો જ આવ્યા હોત કથામાં તો પણ આનો મનોરથ ન દીપત. ભાઈઓ બહેનો, જામકંડોળા ગામના તમામ ભાવિક ભક્તો વૈષ્ણવોએ પણ આ યજ્ઞની અંદર પોતાની આહુતિઓ આપી છે. તો આને દીપાવવાની અંદર તમારા બધાનો પણ પૂરેપૂરો સાથ અને સહયોગ મળ્યો છે. આની અંદર રસોડાની અંદર કામ કરતા હું તો મારું સતત 7 દિવસથી આ મારું એક નિરીક્ષણ હતું. આપણે તો અહીં કથા કરીને આનંદ કરીએ, લહેર કરીએ, પણ જેવા વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરીએ ને ત્યાં તો રસોડાની અંદર એ તમામ વસ્તુઓ તૈયાર થઈ ગઈ હોય. તરત હરિહર બધા હાલો જમીન જાજો જેમાં વગર કોઈ જાતા નહીં. તો રસોડાની અંદર કામ કરતા તમામ ભાઈઓ બહેનો એનો બધાનો સાથ અને સહકાર મળ્યો. અમારો જે મનોરથી પરિવાર છે એમાં અડધા ઘર અહીંયા છે ને અડધા રાજકોટમાં છે. પણ જામકંડોળા ગામની અંદર આ નગર દરવાજાની અંદર આડોશ પાડોશના તમામ ભાઈઓ બહેનોનો સાથ સહકાર મળ્યો. એનો પણ વ્યાસપીઠ ઉપરથી હું આભાર વ્યક્ત કરું છું. આ બધું હોત પણ જો માંડવા વાળા ભાઈ જ ન હોત તો માંડવા જ ન નાખ્યા હોત તો જે એની મંડપ સર્વિસની આ સેવા આપી છે, સુવિધાઓ આપી છે, તો એવા મંડપ સર્વિસ વાળા ભાઈનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. બીજું અમારે કથા કરવી હોય તો અમારે સાઉન્ડ વાળા ભાઈની જરૂર પડે, નહીંતર અમારી વાણી તમારા સુધી કેમ પહોંચાડી શકીએ. તો અમારા સાઉન્ડ વાળા ભાઈ જે છે એમનો પણ હું વ્યાસપીઠ ઉપરથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને ઠાકોરજીને એટલી પ્રાર્થના કરું કે આ સાઉન્ડ વાળા ભાઈનો બીજે દિવસે કે ત્રીજે દિવસે એમનું એક્સિડન્ટ થયું અને એમનો પગમાં લાગેલું છે. ભાઈ આપણને એક નાનકડું ગુમડું થયું હોય ને તો આપણે ઘરમાંથી ઊભા નથી થતા, પણ એને પગમાં પ્લેટ આવી છે, એટલા બધા ટાંકા માર્યા છે. એનું મોબાઈલમાં મેં ચિત્ર જોયું, પણ એની અવિરત સેવા એને વ્યાસપીઠ ઉપરથી હું દીપાવું છું. આવી સેવા કોઈ ન કરી શકે, પણ તમારો જે સાથ ને સહયોગ અમને મળ્યો છે. અને હવે તો હું તમને વ્યાસપીઠ ઉપરથી પ્રોમિસ કરું છું કે જ્યારે અમારી કથા આ કંડોળા તાલુકાના આજુબાજુના ગામડામાં હશે ત્યારે અમે તમને અચૂક યાદ કરશું. અને સતત આપણે તો મળવાનું રહેશે જ. હવે તો સાઉન્ડ વાળા ભાઈનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હવે અમારે બધું સાથ સહકાર મળ્યો હોય, પણ અમારા જો સંગીત વાળા જ ન આવ્યા હોય તો અમારા સંગીત વાળા ભાઈ નથી આવી શક્યા. તો જો આ સાથ અને એમનો સાથ ન મળ્યો હોત તો આપણે ગાતે શું. તો અમારા સંગીત વાળા સ્ટાફ એમનો પણ હું અમારા ખંભાઈતા પરિવાર વતી એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે તમારો સાથ સહકાર અને સુમધુર ગળા દ્વારા દિવ્ય આનંદની અનુભૂતિ અમારા ખંભાઈતા પરિવારને કરાવી. બીજો સાથ અને સહકાર પૂજા કરાવવા બ્રાહ્મણો જે અમારી સાથે પધારેલા છે, તેમજ અહીં ગામના ગ્રામ્ય દેવતા, વિપ્ર દેવતા, બ્રાહ્મણ દેવતા
નયનભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જો એ પૂજા કરાવવાના આવ્યા હોત તો એ લોકોએ પણ પૂજાના માધ્યમ દ્વારા, શ્રીમદ ભાગવતજીના પાઠના માધ્યમ દ્વારા, જપના માધ્યમ દ્વારા આ યજ્ઞને દીપાવવાનો પ્રયાસ કર્યો છે કે આ અમારા, અને આ લોકો અમારી સાથે આવ્યા. એ લોકોને પેલા એમ થયું કે પેલા આ યજમાન જેવું છે, પછી આ લોકોનો ભાવ જોઈ અને અમારા જે સાથે આવેલો સ્ટાફ છે એને એમ થયું કે આ તો શાસ્ત્રીજીના મામા છે, આ મામાનું ઘર કહેવાય. એટલે આનંદથી બધાય મામાની ઘરે વેકેશન કેમ પૂરું થઈ ગયું ની ખબર ન પડી. લો તો સ્ટાફની અંદર બીજું મારું એક યાદી કરું કે ભાઈઓ બહેનો, અમે કોઈ એવા મોટા વક્તા નથી. હવે હું મારી વાત કરું. અમે કોઈ એવા મોટા વક્તા નથી. અમે તો ઠાકોરજીના ગુણ ગાવા વાળા છીએ. તો અમારા ખંભાયતા પરિવાર, અમારો જે મોસાળ પરિવાર છે, તો વ્યાસપીઠ ઉપરથી હું આપ સર્વની થોડી ક્ષમા યાચના પણ કરું કે આ 7 દિવસની અંદર અમારી એવી કોઈ કથા હોય કે જે કથા આપને ન ગમી હોય, આપના હૃદયની અંદર રહેલા ઠાકોરજીને અમારો એવો ભાવ ન હોય, પણ છતાં આપના હૃદયની અંદર રહેલા ઠાકોરજીને કથા ન ગમી હોય, અમારું સંગીત સ્ટાફ, અમારો ભૂદેવ સ્ટાફ, એના વતી પણ એનો પણ એવો ભાવ ન હોય, પણ છતાં એનાથી પણ કંઈ ભૂલ થઈ હોય, તો અમે કોઈ એવા મોટા કથાકાર નથી. અમે તો ઠાકોરજીના ચરણની અંદર બેસી અને ગુણ ગાવા વાળા છીએ. તો આપના હૃદયની અંદર રહેલા ઠાકોરજીને કંઈ પણ ક્ષતિ થઈ હોય તો વ્યાસપીઠ ઉપરથી 2 હાથ જોડી એ શ્રીનાથજી બાબાના ચરણની અંદર વંદના કરું કે હે ઠાકોરજી, મારાથી કોઈ અપરાધ થયો હોય તો પ્રભુ ક્ષમા કરજો. બીજું હું એક યાદી કરું. અમારો રાજકોટથી જે ખંભાયતા પરિવાર પધાર્યો છે, અહીંનો પણ આપણો ગુર્જર સુરદાર જ્ઞાતિ મંડળ છે, તેમજ ગામના તમામ ભાવિક ભક્તો, વૈષ્ણવોને મારી એક સૂચના છે વ્યાસપીઠ ઉપરથી કે હું મારો એક કર્મનો 10મો ભાગ, કર્મની મારી દશાંશ કથા હું ક્યાંક ધર્મ ક્ષેત્રની અંદર હું કરું છું. જેમ આપણે કહીએ ને કે અર્પણ કરું. ભજ ગોવિંદ ગોવિંદ પવાની પ્રસાદી, આ સુદામા ચરિત્ર હતું એટલે પ્રસાદની પવાની પ્રસાદી બધા લેજો. ભજે ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજે ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોપાલા, ભજે ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજે ગોવિંદ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. યદક્ષર પદભ્રષ્ટ માત્રાહીનં ચ યદ ભવેત તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. એતत् પુણ્યફલઃ રાધા કૃષ્ણ
चरणार्पितमस्तु। बोलिए श्री बालकृष्ण लाल की जय। भागवत भगवान की जय। वल्लभाधीश की जय। श्याम सुंदर अच्युतम केशवम श्री राम नारायणम। अच्युतम केशवम श्री राम नारायणम। कृष्ण दामोदरम श्री वासुदेवम हरि। कृष्ण दामोदरम श्री वासुदेवम भजे। श्रीधरम माधवम श्री गोपीनाथ वल्लभम। श्रीधरम माधवम श्री गोपीनाथ वल्लभम। श्री जानकी विनायकम श्री रामचंद्रम भजे। श्री जानकी विनायकम श्री रामचंद्रम भजे। श्री जानकी विनायकम श्री रामचंद्रम भजे। जानकी विनायकम श्री रामचंद्रम भजे। બે હાથ ઊંચા કરી મારી સાથે 3 વખત પરમાત્મા હરિનું સ્મરણ કરીએ। હે ભગવાન, અમારા જીવનના દુઃખ હરી લો। મારી સાથે બોલજો 3 વાર। ઓમ હરયે નમઃ। હરયે નમઃ। ઓમ હરયે નમઃ। ઓમ હરયે बोलिए श्री बालकृष्ण लाल की जय। वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। गोवर्धन नारायण देव की जय। ओम नमः पार्वती पतये। हर हर તો શાસ્ત્રીજીએ અમારા વતી આભાર વિધિની પૂરી કરી લીધી છે એટલે મારા ભાગે ખાસ તો કઈ આવતું જ નથી કઈ આમ, કારણ કે આમ તો અમારા ત્યાં તો ફાયદા દીધા જ પાછા। હવે છતાં પણ એક સમસ્ત ખંભાઈતા પરિવાર જામકરુણા તરફથી અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વહાલા જ્ઞાતિ બંધુઓ સ્વયંસેવકો ખાસ તો કે આ અમારા પિતૃ મોક્ષાર્થે આ પ્રખર ભાગવત કથાકાર શ્રી ભાવેશભાઈ વ્યાસના પણ વ્યાસ એવા પીઠાસને યોજવામાં આવેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આપના તરફથી મળેલ અનમોલ સહકાર બદલ અમે ખરા દિલથી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ। અને એકલા હાથે આ કોઈ તાલી પડતી નથી। અમારા આ કાર્યમાં અમારા કુટુંબીજનો કે જમાઈ દીકરીઓનો સાથ તો હોય જ, આવડા મોટા આ અમારા પાડોશીઓનો પણ સાથ હોય જ, પણ જે મહેમાનોનો પણ અમને સાથ સહકાર મળેલો છે એનો અમે ખરા દિલથી આભાર માનીએ છીએ। હવે હું એક પછી નામ બોલું છું એ પેલા દાદીમાને કોઈ ગાડી ખુદી
વિનુ મામા તરફથી કોણ રાહુલ હે હજી પૂરું નહીં થયું ને કે 3 વાગ્યા પોથી પત્ર કંચન મામી મારા મમ્મીને મામેરા રૂપે કવર આપી સન્માન કરે છે. કવિતા માસી મારા મમ્મીને મામેરા રૂપે કવર આપે છે, સન્માન કરશે. સન્માન કરશે અને મારા મમ્મીને મામેરા મામેરા માટે રૂપે કવર. હવે હું અમારા ભાઈના દીકરા નીતિનભાઈ અને હરેશભાઈને અહીંયા આવવા માટે વિનંતી. ગોપાલભાઈ અને હિતેશ કાકા નીતિનભાઈ અને હરેશભાઈનું સાલ ઉડાડીને સન્માન કરે છે. અમારી લાગણીને માન આપીને ખાસ કરીને અમારા બધા ભાઈઓનું અમને દરેકે દરેક નાનામાં નાનો પણ અમારો ઉત્સવ હોય, કોઈ પણ તૈયારીના સ્વરૂપે હોય, અમને આમ એક ઘરના મેમ્બરની જેમ અમને જે મદદ કરી છે એનો અમે એક રામ ઉત્સવ, વામન ઉત્સવ એને અમારા જે પ્લાનિંગ હતા એ પ્લાનિંગમાં પણ ચેન્જ કર્યો છે ઘરનું માનીને કે ભાઈ આમને તમે આમ કરશો તો યોગ્ય લાગશે. પ્રશાંતભાઈ સન્માન એકબીજા વગર રહી નથી શકતા. હું અમે લોકોને ખરા હૃદયથી આભાર માનીએ છીએ કે તમે અમારા એક રેજો 1 મિનિટ રેજો અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કંભાઈતા પરિવાર જામકંડોળા તરફથી અને વિશ્વકર્મા ગોરધે સુતાર જ્યાંથી જામકંડોળા તરફથી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે લોકો ખાસ ત્યાં રાજકોટમાં છેલ્લા 2 વર્ષથી અને એના ફળિયામાં જ આ બધું આપણે જે રાંધેલું ખાઈ છીએ આપણે વાસણ ઉટકવાનું એમાં એને રસોડાનો તમામ વસ્તુ અહીંયા કે બને છે આપણે એના ફળિયામાં જ. અને એ માણસે એવું કીધું હતું કે તમારે જે કરવું એ કરજો, આ ફળી ભાઈ જા ઉપર બાજુમાં આ મોહિત અત્યારે એમ કહેવાય કે અડધું રસોડું સંભાળે છે. આ લોકો બધાય રસોડાના ધરોહર કહેવાય કે આ આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પણ અમારે એક નાનકડી પ્રસાદી રૂપે સ્વીકાર કરો એમ. સુરેશભાઈ ચંદવાણિયા, સુરેશ મામા છે એમ તો અમારા, આની મૂછું જ મોટી મોટી છે, બાકી એને અમારા માટે એટલા બધા એ ઘરની મેમ્બર છે. આ 2 છોકરાઓ એટલું બધું કામ કર્યું છે ને આપણે એની પાસે ટૂંકા પડી એમ. યાર લઈને સુરેશભાઈ ત્યારે અરવિંદ એનું સન્માન થાય છે ત્યારે જેનિસનું સન્માન કરશે પ્રશાંતભાઈ. દિનેશભાઈ અશોકભાઈ ચંદવાણિયા, વલ્લભભાઈ ચંદવાણિયા, યશવંતભાઈ વલ્લભભાઈ ચંદવાણિયાનું સન્માન કરશે કલ્પેશભાઈ. ગોવિંદભાઈ લવજીભાઈ ગંગાજરિયા, તે ગોવિંદ બાપાના ઘરના કોઈ ગોવિંદ બાપાના ઘરના કનુભાઈ લવજીભાઈ ગંગાજરિયા,
એના પપ્પાને અમન સન્માન કાકા સન્માન કરશે વલ્લભભાઈ. કનક કાકા સન્માન કરશે નટુભાઈ ચંદવાણીયાને. અરવિંદભાઈ હરિભાઈ ધારૈયા. વિશાલભાઈ અશ્વિનભાઈ સોનાગર બે ભાઈ આવી જાવ. આ બધા અમે હોઈ જાય ને એના પછી હુએ અને અમે અહીંયા આવ્યા હોય ને ઉઠીને એની પહેલા તો એ આવી ગયા હોય. પ્રવીણ હા અને હું અહીંયા બધા ધરતીને હુવડાવીને આવ્યો અહીંયા હું સવારે બાકી જઈને જઈને વિશિષ્ટાયામ શુભ પુણ્યતીથો યજમાન ગોત્રોચ્ચાર તમારું ગોત્ર બોલી જવાનું. કાશ્યપ ગોત્ર તમારી અટક બોલી જવાની. ખંભાયતા ઇતિવટન બીજાનસ્ય તમારું નામ બોલી જવાનું. અમુક નામ યજમાનો અહમ સમસ્ત પરિવાર જનાનામ આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ રથે બધાએ મનથી મમ બોલવાનું છે. મમ સમનો ગૌલોકમાં સત્યલોકમાં સ્વર્ગલોકમાં વાસ થાય એવો ભાવ. કથાના વિરામ સમયે આજે આપણે દાન જે કરવાના છે એ બધા દાનના સંકલ્પ સુવર્ણ દાન, રજત દાન, દક્ષિણા દાન મમ. હે ભગવાન, બે હાથ જોડી વિનંતી કરી જાઓ કે અમે કરેલું કાર્ય તમે સ્વીકારજો, પિતૃદેવતાનું કલ્યાણ કરજો, સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો અને આ કાર્યથી અમને અમારા પરિવારને સદાયને માટે ચડતી કરા આપજો. સદા સર્વદા અમારું કલ્યાણ કરજો. સ્વામી સબ ઈશ્વર. ઓમ જય જગદીશ મંગલ નિરાજન સમર્પયામિ. ભગવાનને આરતી આપીએ, પિતૃદેવને આરતી આપીએ, પછી પરિવારના સભ્યો આરતી લઈ લે. આપણે જ્યારે કથા ચાલુ થઈ હતી ને ત્યારે એક પ્રદક્ષિણા કરી હતી અને અત્યારે પણ એક જ પ્રદક્ષિણા કરવાની છે. ઓમ નમો ભગવતે
ऐसे श्री गोपाल को बारंबार प्रणाम है, बारंबार प्रणाम है। कृष्ण जिनका नाम है, गोकुल जिसका धाम है। कृष्ण जिनका नाम है, गोकुल जिसका धाम है। लूट लूट दधि माखन खायो, ग्वाल बाल संग धेनु चरायो। लूट लूट दधि माखन खायो, ग्वाल बाल संग धेनु चरायो। लूट लूट दधि माखन खायो, ग्वाल बाल संग धेनु चरायो। लूट लूट दधि माखन खायो, ग्वाल बाल संग धेनु चरायो। ऐसे लीला धाम को, ऐसे लीला धाम को बारंबार प्रणाम है, बारंबार प्रणाम है। कृष्ण जिनका नाम है, गोकुल जिसका धाम है। कृष्ण जिनका नाम है, गोकुल जिसका नाम है। द्रुपद सुता की लाज बचायो, ग्रास गज को फंद छुड़ायो। द्रुपद सुता की लाज बचायो, राह से गज को फंद छुड़ायो। द्रुपद सुता की लाज बचायो, ग्रास गज को फंद छुड़ायो। द्रुपद सुता की लाज बचायो, राह से गज को फंद छुड़ायो। ऐसे कृपा धाम को, ऐसे कृपा धाम को बारंबार प्रणाम है, बारंबार प्रणाम है। कृष्ण जिनका नाम है, गोकुल जिसका धाम है। कृष्ण जिनका नाम है, गोकुल जिसका धाम है। कृष्ण जिनका नाम है, गोकुल जिसका धाम है। ऐसे श्री भगवान को, ऐसे श्री भगवान को बारंबार प्रणाम है, बारंबार प्रणाम है। कृष्ण जिनका नाम है, गोकुल जिसका धाम 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 है।
દૈત્યોનો ત્રાસ નસાવ્યો પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો દૈત્યોનો ત્રાસ નસાવ્યો સૃષ્ટિ માર્ગ પ્રગટાવ્યો દૈત્યોનો ત્રાસ નસાવ્યો એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે મેવાડ મધ્ય બિરાજે જેનું સ્વરૂપ સુંદર રાજે 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 એવું એ શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું એ શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે લાવો હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં આંગળી ઉપર આતમ પ્યારે પર ઉપર કીર્તાર લખી દઉં રામ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં આંગળી ઉપર આતમ પ્યારે કર ઉપર કીર્તાર લખી દઉં મુખ ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં મુખ ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ ભુજ ઉપર ભગવંત લખી દઉં ભુજ ઉપર ભગવંત લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં આંગળી ઉપર આતમ પ્યારે પર ઉપર કીર્તાર લખી દઉં રામ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં આંગળી ઉપર આતમ પ્યારે કર ઉપર કીર્તાર લખી દઉં કુંડળ ઉપર કમલ નયન ને અલકાવલી પર અલખ લખી દઉં કુંડળ ઉપર કમલ નયન ને અલકાવલી પર અલખ લખી દઉં નાસિકા પર નટવર નાગર નથણી પર શ્રીનાથ લખી દઉં નથણી પર શ્રીનાથ લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં આંગળી ઉપર આતમ પ્યારે પર ઉપર કીર્તાર લખી દઉં રામ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર
हर नाम लखी दो आंगलियों पर आत्म प्यारे कर ऊपर किरतार लखी दो कर ऊपर किरतार लखी दो कर ऊपर किरतार लखी दो सद मद मद सद सद मद मद सद सद मद नि सद नि मद सम सद नि सद मद मद सद सद मद मद सद सद मद नि सद नि मद सम सद नि सद यमुना जळમાં કેસર ગોળ સ્નાન કરાવો શામળા यमुना जल माँ केसर घोड़ी स्नान करावो श्यामला હલકે હાથે અંગો ચોળી લાડ લડાવો શામળા हल्के हाथे अंगो चोरी लाड़ लड़ावो श्यामला यमुना जळમાં કેસર ગોળ સ્નાન કરાવો શામળા यमुना जल माँ केसर घोड़ी स्नान करावो श्यामला અંગોલું છે આપું વસ્ત્ર પીળું પીતાંબર પ્યારમાં अंगोलू छी आपू वस्त्र पीळू पीतांबर प्यार माँ તેલ સુગંધી નાખી આપો પાંકડિયા તુજ વાળમાં तेल सुगंधी नाथी आपू पाकड़िया तुझ